હેલો ગાઈઝ, વેલકમ ટુ નોલેજ ઇઝ કરન્સી. આજે આપણે ક્વેશ્ચન નંબર 30 થી શરૂ કરીશું. ઓકે, નોબેલ પ્રાઇઝ ફોર ઇકોનોમિક્સ ને શું કહેવામાં આવે છે, ઓફિશિયલી નોન એનું નામ શું છે? તો જે સેકન્ડ ઓપ્શન છે ને, સ્વેરિજીસ રિક્સબેન્ક, એ જે સ્વેડિશ ભાષામાં છે એ ટાઈપનું એનું નામ છે. ઓકે, ઇકોનોમિક સાયન્સ જે આલ્ફ્રેડ નોબેલના નામથી આપણે જાણીએ છીએ કે નોબેલ પ્રાઇઝ આપવામાં આવે છે. ઓકે, સો આનો આન્સર છે બી. Let us move to the next question. Who was the first economist to define economics as the science of wealth? તો આનો આન્સર ફેક્ચ્યુઅલ આન્સર છે એડમ સ્મિથ. ઓકે, એણે કહ્યું હતું કે ઇકોનોમિક્સ જે છે એ સાયન્સ ઓફ વેલ્થ છે. ઓકે, સંપત્તિના વિજ્ઞાન છે ગુજરાતીમાં એનો અર્થ થાય છે. 32મો ક્વેશ્ચન એમ પૂછે છે કે the supply side of vicious circle of poverty suggests that poor nation remain poor because their, તો આના આન્સરમાં ત્રણેય ઓપ્શન સાચા છે. સેવિંગ એમની ઓછી હોય છે, ઇન્વેસ્ટમેન્ટ એમનું ઓછું હોય છે, લેક ઓફ સારી એવી ગવર્મેન્ટ એવું હોતી નથી, ઇફેક્ટિવ ગવર્મેન્ટ નથી હોતી. એટલે જે વિશિયસ સાયકલ મીન્સ એક ટાઈપનું ટ્રેપ જે એની અંદર રાઉન્ડ રાઉન્ડ ફર્યા કરે છે અને ગરીબી એમાં ને એમાં દેશ પડ્યા કરે છે. ઓકે, તો આનો આપણે આન્સર થોડુંક ડિટેલમાં જાણીએ તો વિશિયસ સર્કલ શું છે, લોકોની અલગ અલગ રાય છે કે જો કેપિટલ ના બનતી હોય દેશમાં કે પછી માર્કેટ નાની હોય. ઇન શોર્ટ ત્રણ મેઇન રીઝન કહી શકીએ જે આમાં આપ્યા તો છે કે મેઇન એની સપ્લાય સાઈડ ઓછી હોય છે, મેઇન ડિમાન્ડ સાઈડ ઓછી હોય છે અને એની ઇમ્પરફેક્શન જે કામ કરવાની ઇફેક્ટિવ ગવર્મેન્ટની સિસ્ટમ હોય છે એ સારી નથી હોતી. એટલે ઓકે, લો ઇન્કમ, લો સેવિંગ, લો ઇન્વેસ્ટમેન્ટ, લો પ્રોડક્શન ને લો ઇન્કમ, લો ઇન્વેસ્ટમેન્ટ, લો ડિમાન્ડ, લો ઇન્વેસ્ટમેન્ટ, લો પ્રોડક્શન ને લો ઇન્કમ. ઓકે, તો આનો આન્સર આપણે ડી આવે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન્ડિયા ઇઝ નોટ અ ફાઉન્ડિંગ મેમ્બર ઓફ ધ ફોલોઈંગ માંથી કયું છે કે જેનો ફાઉન્ડિંગ મેમ્બર નથી? વર્લ્ડ બેંક ગ્રુપ જે છે એ 5 ઇન્સ્ટિટ્યુશનનું બનેલું છે. ઓકે, જેનું કામ સસ્ટેનેબલ સોલ્યુશન માટે, ગરીબી ઘટાડવા માટે, પ્રોસ્પરિટી વધારવા માટે વિશ્વમાં, એના માટેનું કામકાજ એનું છે. ઇન્ડિયા 4માં મેમ્બર છે, બટ જે ડી અહીંયા જે ડી આપેલું છે એનું મેમ્બર નથી. ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સેટલમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ડિસ્પ્યુટ. કેમ નથી? તો ઇન્ડિયાનું માનવું એવું છે કે આ એક પ્રકારથી ફેર સિસ્ટમ નથી જ્યાં આ બધા રૂલ્સ બનાવવામાં આવ્યા છે એની જે ઝુકાવ જે છે ડેવલપ કન્ટ્રીઝની તરફ વધારે છે અને એવો કોઈ સ્કોપ નથી કે તમે આમાં રિવ્યુ કરી શકો કોઈ અવોર્ડ્સ કે વોટેવર, અને ઇન્ડિયન કોર્ટ આમાં કઈ હસ્તક્ષેપ ના કરી શકે. એટલે એના માટે આપણે ઇન્ડિયામાં મેમ્બર નથી. બાકી જે આઈબીઆરડી છે, આઈએફસી છે, આઈડીએ છે, મિગા છે, તો એ બધામાં ઇન્ડિયા મેમ્બર છે. આઈ વિલ શો યુ સમ સ્ક્રીનશોટ અબાઉટ ધેટ. You can visit knowledge is currency on telegram channel. Okay, you can find that also. ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ, આ જે 5 નામ આપેલા છે ને એના વિશે છે જે વર્લ્ડ બેંક ગ્રુપના નામ છે. ઓકે, પછી ઇન્ડિયા ઇઝ નોટ અ મેમ્બર ઓફ આઈસીએસઆઈડી, આનો આન્સર તમને દેખાશે અહીંયા. ઓકે, પછી જે વિશિયસ સાયકલ હતી આપણે એની વાત કરી તો માર્કેટની જે આખો ગ્રાફ વાઇઝ એનું એક્સપ્લેનેશન છે. પછી સેમ લો ઇન્કમ, લો ઇન્વેસ્ટમેન્ટ, લો સેવિંગ, લો પ્રોડક્ટિવિટી અને નોબેલ મેમોરાઇઝ પ્રાઇઝ જેનું નામ મેં તમને પહેલા કીધું, સ્વેરિજીસ રિક્સબેન્ક. ઓકે, તો આ એનું નામ છે એન્ડ ધીસ ઇઝ બિફોર ધેટ. તો આજે આપણે આની વાત કરીએ છીએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીશું. ઓકે ગાઈઝ, તો ક્વેશ્ચન નંબર 34, ફાઇન્ડ ધ ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ અબાઉટ G20 સમિટ 2019. તો આનું જે પહેલું સ્ટેટમેન્ટ જે છે ઓસાકા જાપાનમાં એ થઈ હતી, તો એકદમ સાચી વાત છે. અને 2020માં આ સાઉદી અરેબિયામાં થવાની શક્યતા છે બીકોઝ ઓફ પેન્ડેમિક કોરોના. ડેટ મે બી ડિફર. ઓકે, ઇન્ડિયા હેઝ સાઇન ધ ડિક્લેરેશન ઓન ડિજિટલ ઇકોનોમી, આવું કંઈ વાતચીત હતી નહીં. તો આપણું જે ઇનકરેક્ટ સ્ટેટમેન્ટનું સ્ટેટમેન્ટ છે તો B2, આ આન્સર આપણો સાચો છે. ઓકે, એના સિવાય વાત કરીએ G20ની, તો એક પ્રકારથી એક ઇન્ટરનેશનલ ફોરમ છે જેમાં ગવર્મેન્ટ, હેડ ઓફ ગવર્મેન્ટ, સ્ટેટ ઓફ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ બેંકના જે આપણે આરબીઆઈ છે બીજા દેશની સેન્ટ્રલ બેંક, એમના ગવર્નર, એ લોકો રેગ્યુલરલી એમની સમિટ થાય છે અને ડિસ્કસ કરે છે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી, વર્લ્ડના અલગ અલગ ઇશ્યુઝ ઉપર એમનું ડિસ્કશન થાય છે. ઓકે, 19 કન્ટ્રીઝ પ્લસ 1 યુરોપિયન યુનિયન, એટલે ટોટલ 20 આખું G20 ગ્રુપ ઓફ 20 એવું નામ પડ્યું છે. ઓકે, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી માટે કામ કરે છે. 2008થી એમનું કામ ચાલુ છે. ઓકે, જસ્ટ અ મિનિટ. 2008માં હેડ ઓફ ગવર્મેન્ટ જે ઓનલી પહેલા મીટિંગ થતી હતી એમાં ઇન્ક્લુઝ એનું જે ડાયમેન્શન, એનું જે એરિયા છે વધારવા માટે ફાઇનાન્સ મિનિસ્ટર, ફોરેન મિનિસ્ટર, એ લોકોને પણ આમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે. જેમ આરબીઆઈના ગવર્નર હોય છે એમને ઇન્ક્લુડ કરે એ રીતે. ઓકે, 2020માં સાઉદીમાં થશે, 2019માં જાપાનમાં થઈ હતી. 90% જીડીપી વર્લ્ડની જે છે આખો આટલો એરિયા G20 નો કવર કરે છે. 80% ટ્રેડ, વર્લ્ડ ટ્રેડ એ આમાં કવર થાય છે. 2/3 ઓફ પોપ્યુલેશન એ આમાં કવર થાય છે અને 100% લેન્ડમાંથી 50% લેન્ડનો એરિયા છે એ આ
G20 કવર કરે છે. તો એક મોટું ફોરમ છે અને G8 પેલા G7 ને G8 અત્યારે ડિફરન્સ છે અલગ અલગ, એને ટેક ઓવર મીન્સ કે એનાથી પણ વધારે સારું અને થોડુંક એનું એક્સપાન્શન કરીને એમાં કામ કરવા માટે આને સારું એવું પ્લેટફોર્મ ગણવામાં આવે છે. એની ક્રિટિસિઝમ પણ અલગ અલગ હોય છે અલગ અલગ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ દ્વારા, તો આપણે અત્યારે એમાં નથી પડતા. ઓકે, સો લેટ અસ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, 35th ક્વેશ્ચન છે, વિચ ઓફ ધી ફોલોઈંગ આર ધ ડીમેરિટ્સ ઓફ ધ ઇનડાયરેક્ટ ટેક્સીસ. આપણો આન્સર ડી છે. 1 2 3 બધા જે છે ડિમેરિટ્સ જ છે. I will show you one by one merits and demerits of indirect taxes. First of all, what is indirect taxes? આપણું મેઇન ફોકસ અત્યારે છે ઇનડાયરેક્ટ ટેક્સીસ. તો પ્રોડક્શન ઉપર, કન્ઝમ્પશન ઉપર જે ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસીસ છે એના ઉપર જે ટેક્સ લગાડવામાં આવે છે ને ઇનડાયરેક્ટ ટેક્સીસ. ઇનડાયરેક્ટ મીન્સ આડવતરી, ડાયરેક્ટલી નહીં, આમ ઊંધો હાથ પકડીને તમારી પાસેથી ટેક્સ લઈ લે, એમ કાનની પાછળથી આમ પકડો કે આમ પકડો, ટેક્સ તો આપવાનો જ છે. તો આમાં એવું છે કે ટ્રાન્ઝેક્શન ઉપર પણ લઈ શકે છે, જેમ કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઉપર, પછી પ્રોડક્શન કન્ઝમ્પશન એના ઉપર પણ લાગી શકે છે. તો આના મેરિટ્સ એવા છે, મીન્સ કે સારા પોઈન્ટ્સ એવા છે કે એક તો ઇલાસ્ટિક છે, મીન્સ કે જેટલું ખેંચવું હોય આપણે, જેટલી રીતનો એનો યુઝ કરવો હોય તો ડાયરેક્ટલી ઇફેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. એનો બેઝ જે છે બ્રોડ છે, પહોળો એનો બેઝ છે. પછી પ્રોગ્રેસિવ છે, કેમ પ્રોગ્રેસિવ કઈ રીતે કે બધા માટે છે, કોઈ એવું નથી કે ડિફરન્શિએટ કરે છે. ઓકે, લેવલર છે, સેમ બધાને આપવાનો એટલે આપવાનો, ગરીબ હોય, અમીર હોય કે સાવ અમીર હોય, વોટેવર. ઓકે, અને લો ટેક્સ ઇવેશન, પછી ઇઝીલી પે કરી શકે છે. એન્વાયરમેન્ટ પ્રોટેક્શન માટે પણ યુઝ કરી શકે છે, કેમ કે ધારો કે પ્લાસ્ટિક જેવી વસ્તુ છે તેના ઉપર વધારે ટેક્સ લગાડીએ તો એનો યુઝ જે છે કન્ઝ્યુમર એ ઓછો કરી દેશે, કેમ કે એની કિંમત વધી જશે. બટ લક્ઝરી ટાઈપની આઈટમ જેવી છે ઘણી બધી, તેના ઉપર વધારે ટેક્સ લગાડી દો તમે, તો એ ટેક્સ ફક્ત અને ફક્ત જે એવા વધારે પૈસાવાળા લોકો હશે એ જ ભરી શકશે અને એ લોકો જ એની પરચેસ કરશે. ઓકે, તો એ રીતે આપણે લેવલ પ્લે પણ કરી શકીએ છીએ. બટ મેઇન આપણો પોઈન્ટ અત્યારે અહીંયા ડીમેરિટ્સનો. ડીમેરિટ એટલે ગેરફાયદા. કોસ્ટ કલેક્શન બહુ વધારે છે આની. પછી ઓનલી અફેક્ટ કન્ઝ્યુમર, ફાઇનલ એન્ડ કન્ઝ્યુમર હોય એને જ અફેક્ટ કરે, પ્રોડ્યુસરને તો કંઈ લેવા દેવા છે નહીં. બધાને આપવાનો એટલે ગરીબને પણ આપવો પડશે, એટલે આ એક પ્રકારથી રિગ્રેસિવ થશે, પુઅર સેક્શન ઉપર બર્ડન થશે. ઓકે, પછી એવી કોઈ અવેરનેસ આનાથી નહીં ફેલાવી શકે કે ભાઈ તમારે ગવર્મેન્ટને ટેક્સીસ આપવો પડશે, કેમ કે ટેક્સીસ આપશો તો ગવર્મેન્ટ ચાલશે. ઓકે, એક પ્રકારથી સોર્સ ઓફ ઇન્કમ જે છે ગવર્મેન્ટની ટેક્સીસ હોવી જોઈએ. બટ ઇનડાયરેક્ટલી ટેક્સીસ લે તો સિવિક્સ બોડીમાં કોઈ એવો કે પબ્લિકમાં કોઈ એવી અવેરનેસ નહીં જાગે કે આપણે એક આપણી ડ્યુટી છે ટેક્સ આપવી એવી. પછી ઇન્ફ્લેશન વધી શકે છે, કેમ કે આના ઉપર પ્રાઇસ લગાડે, પ્રાઇસ જે છે એના ઉપર ટેક્સીસ લગાડશે તો એની કિંમત વધશે, ઇન્ફ્લેટ થશે. તો આ એક પ્રકારથી એનો ડિમેરિટ છે. ઓકે, તો આપણે અહીંયા જે ત્રણેય પોઈન્ટ આપેલા છે ને ડિસ્કસ કરીએ તો ડોન્ટ એન્કરેજ એચ મચ સિવિક કન્ફ્યુઝન. આપણે એલો વાત ડિસ્કસ કરી લીધું આપણે. પછી અનસર્ટેનિટી છે કે ફિક્સ નથી તમારી પાસે કેટલો ટેક્સ આવશે, ક્યારેક કોઈક વસ્તુ વધારે લેવાઈ જશે, ક્યારેક કોઈ ઓછી લેવાશે. કોસ્ટ ઓફ કલેક્ટિંગ આ પણ વધારે છે. તો આપણો ફાઇનલ આન્સર ડી જે છે સાચો આન્સર છે કે આ ત્રણેય એના ડિમેરિટ છે. ઓકે, તો લેટ અસ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન, 36th ક્વેશ્ચન. 36th question, find correct statement about Pitt's India Act 1784. ઓકે, તો પિટ્સ ઇન્ડિયા એક્ટ એની પ્રોવિઝન શું છે આપણે આમાં જોવાના છે. બે કરેક્ટ સ્ટેટમેન્ટ છે, પહેલું અને બીજું. થર્ડ આન્સર જે છે એ ખોટો છે. ક્રિશ્ચિયન મિશનરીને અલાઉડ કરવામાં આવ્યા હતા 1883 ના ચાર્ટર એક્ટ પછી. ઓકે, પહેલું સ્ટેટમેન્ટ જે છે બોમ્બે અને મદ્રાસ કલકત્તાની હેઠે આવી જાય છે, કલકત્તા પ્રેસિડેન્સી હોય છે એના અંડરમાં, અને કલકત્તા એક કેપિટલ બની જાય છે. બ્રિટિશ કબજે કરેલું ભારત હતું એના. ઓકે, પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 ને ઈસ્ટ ઇન્ડિયા એક્ટ પણ કહેવામાં આવે છે. પાર્લિયામેન્ટ, બ્રિટિશ પાર્લિયામેન્ટે કરેક્ટ કર્યું 1773 માં જે રેગ્યુલેટિંગ એક્ટ પાસ કર્યો હતો એની જે મિસ્ટેક્સ હતી એને સુધારવા માટે આ એક્ટને પસાર કરવામાં આવ્યો હતો, અને આમાં ઇન્ડિયામાં ડૂલ કંટ્રોલ શરૂ કરવામાં આવ્યો જે 1858 સુધી ચાલશે. વિલિયમ પિટ જે બ્રિટેનના પીએમ હતા એમના નામ ઉપરથી આનું નામ બનેલું છે. ઓકે, પછી બોર્ડ ઓફ કંટ્રોલ, ડૂલ કંટ્રોલની વાત કરી તો એમાં બોર્ડ ઓફ કંટ્રોલ બનાવવામાં આવ્યું પોલિટિકલ અફેર્સ માટે, અને કમર્શિયલ અફેર્સ માટે કોર્ટ ઓફ ડિરેક્ટર્સ અપોઇન્ટ કરવામાં આવે છે. બોર્ડ ઓફ કંટ્રોલ જે છે સિવિલ અને મિલિટરી અફેર્સને કામ જોશે. એમાં 6 લોકોનું ગ્રુપ હતું. એક સેક્રેટરી ઓફ સ્ટેટ જે બોર્ડના પ્રેસિડેન્ટ છે, એક ચાન્સલર હશે, પછી 4 પ્રીવી કાઉન્સિલર હશે, અને ગવર્નર જનરલ જે હતા એની પાવરને થોડુંક લિમિટ કરે છે, અને એની જે આખી સિસ્ટમ હતી એને 3 સુધી લઈ આવે છે, અને એને વીટો આપવામાં આવે છે. ઓકે, મદ્રાસ અને બોમ્બે સબઓર્ડિનેટ ટુ બેંગલ પ્રેસિડેન્સીઝ, એટલે કલકત્તા કેપિટલ બની જાય છે. બ્રિટિશ પોઝેશન જે પહેલી વાર આ વર્ડનો યુઝ કરવામાં આવ્યો આ એક્ટમાં, એનાથી
આખું જે ઇન્ડિયાનો કંટ્રોલ હતું એ હવે બ્રિટિશના ક્રાઉનની હેઠળ જતું રહ્યું છે. ઓકે, અને તો પણ આમાં ખામી તો રહી ગઈ કે કોઈ એવી ક્લિયર બાઉન્ડ્રી ના બની શકી બંને અફેર્સ વચ્ચે. એટલે બોર્ડ ઓફ કંટ્રોલ અને જે બીજું એક ગ્રુપ હતું કમર્શિયલ માટે કોર્ટ ઓફ ડિરેક્ટર, એમની વચ્ચેની જે પાવરની બાઉન્ડ્રી હજી ના બની શકે, એટલે એના પછી પાછો બીજો એક પણ આવશે. ઓકે, તો આ થોડી ઘણી બેઝિક વાત કરી. આપણો આન્સર જે છે ડી છે. ઓકે, યુ કેન સી ડિટેલ્સ ઓન ગૂગલ. 37th ક્વેશ્ચનની વાત કરીએ હવે. ક્વેશ્ચન નંબર 37, ફાઇન્ડ ધ કરેક્ટ ક્રોનોલોજીકલ ઓર્ડર ઓફ ધ ફોલોઈંગ ઇવેન્ટ્સ. થોડી ઘણી ઇવેન્ટ આપેલી છે ઇન્ડિયાના ઇન્ડિપેન્ડન્સ મૂવમેન્ટની, સ્ટ્રગલની, એને આપણે ગોઠવવાની છે. તો સર્વપ્રથમ આવશે સિવિલ ડિસઓબિડિયન્સ મૂવમેન્ટ, પહેલું જે છે એ. ઓકે, પહેલું ક્યાં ક્યાં છે? ઓકે, બી અને સી માં. સિવિલ ડિસઓબિડિયન્સ મૂવમેન્ટ ક્યારે શરૂ થઈ હતી? 16 માર્ચની તારીખ તમને યાદ હોય તો 1930. ઓકે, એના પછી આવશે ગાંધી ઇરવિન પેક્ટ. ઓકે, બે બંનેમાં બી સી ડી બી સી સાચું છે. એટલે ગાંધી ઇરવિન પેક્ટ જે છે 1931 5 માર્ચના રોજ થયું હતું, બિફોર સેકન્ડ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ. ઓકે, કોંગ્રેસના મિનિસ્ટર રિઝાઇન કરે છે ના, પહેલા આવશે જીઓઆઈ એક્ટ 1935, જેના मुताबिक एक चुनाव થશે જેમાં कांग्रेस जीतसे एंड उसके बाद होगा वर्ल्ड वॉर 2 का अनाउंसमेंट और उसमें भारत को थोप दिया जाएगा और इसी कारणवश भारत के लोग गुस्साए हो जाते हैं और कांग्रेस के मिनिस्टर रिजाइन कर देते हैं 1939 में. ओके, સેકન્ડ વર્લ્ડ વોરમાં વગર પૂછે અમને કેમ નાખી દો છો એવું કહે છે ને એ રીતે રિઝાઇન કરે છે. તો આપણો આન્સર આવશે 1 2 4 3. સો કરેક્ટ આન્સર ઇઝ B. Okay, let us move to the next question. Which of the following Harpan site is closest to the Gujarat? Harpan site is closest to the Gujarat. તો આમાં જે છે ને ચનુદડો અને કોટદીજી જે છે સિંધ પાકિસ્તાનમાં આવેલું છે, જ્યારે માંડા અને મિતાથાલ જે કે હરિયાણા. ઓકે, રિસ્પેક્ટિવલી. તો જે કે ગુજરાતી ઘણું દૂર છે, હરિયાણા પણ ઘણું દૂર છે, બટ ઇફ યુ સી સિંધ અને પાકિસ્તાન ભલે બીજા દેશમાં હોય પણ આપણા ઇન્ડિયા ગુજરાતથી નજીક છે. આઈ વિલ શો યુ ઇન અ મેપ. You can follow me on knowledge is currency telegram group also. Okay, just see here. અહીંયા જે આ પોઈન્ટ છે ને ચાનુ દડો છે અને આ જે બીજો પોઈન્ટ છે ને કોટદીજી છે. ઓકે, તો બંનેમાં જોઈએ તો આ જે ચાનુ દડો છે ગુજરાતથી ક્લોઝ છે, ભુજ આવી ગયો. ઓકે, આ બોર્ડર છે ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર, અને હરિયાણા ને જે એન્ડ કે તો ઉપર આવી જાય, એટલે આપણો આન્સર આવે છે ચાનુ દડો. કરેક્ટ આન્સર ઇઝ ચાનુ દડો. ઓકે, લેટ અસ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. Question number 39. Find the correct statement about Gandhi Peace Prize. Okay, ગાંધી શાંતિ પુરસ્કાર. તો પહેલું સ્ટેટમેન્ટ જે છે, ધીસ એન્યુઅલ એવોર્ડ એન્યુઅલી આપવામાં આવે છે, ઇન્સ્ટિટ્યુટેડ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા 1995 થી. આ એકદમ સાચું છે. ને જ્યુરીમાં મીન્સ કે જે સિલેક્શન કમિટી કોણ હશે, કોને આપવું કે કોને ના આપવું એ ડિસાઇડ કરવા માટે હોમ સેક્રેટરી ઓફ યુનિયન ગવર્મેન્ટ. આ ખોટું છે. એનો આન્સર આવે છે પીએમ લોકસભાનો, સોરી, લીડર ઓફ ઓપોઝિશન લોકસભાના, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, સ્પીકર લોકસભાના, પછી વન અધર એમિનેન્ટ પર્સન સિલેક્ટ કરે છે. એટલે ટોટલ આ લોકો સિલેક્ટ કરે છે, એટલે હોમ સેક્રેટરીનો કોઈ સવાલ આવતો જ નથી. ધીસ અવોર્ડ ઇઝ ગિવન ઓનલી ટુ ઇન્ડિયન સિટીઝન્સ. આ પણ ખોટું છે. આ ઓપન ફોર ઓલ છે. કોઈ કાસ્ટ, રેસ, નેશનાલિટી, ક્રેડ કે કોઈ પણ એવું ક્રાઇટેરિયા નથી. ક્રાઇટેરિયા શું છે કે સોશિયલી, ઇકોનોમિકલી, પોલિટિકલી ટ્રાન્સફોર્મેશન કરવામાં નોન વાયોલન્સ અને ગાંધીની મેથડથી કંઈ ટ્રાન્સફોર્મેશનની કરેલું હોય તો એમને સિલેક્ટ કરવામાં આવે છે. ઓકે, 1995 થી શરૂ થયું છે, 2018માં લાસ્ટ આપવામાં આવ્યો. એવું કંઈ ફિક્સ નથી કે દર વર્ષે આપવો જ. એમને લાગે કે આ વર્ષે કોઈ એવું કોમ્પિટન્ટ અવોર્ડ એમને મળ્યા નથી, અથવા જે લિસ્ટ આવે એમાં એમને લાગે કે આમને નથી આપી શકો એમ, તો એ જ વર્ષે ખાલી પણ રહે છે. ઓકે, અત્યાર સુધી બહુ લિમિટેડ આપવામાં આવ્યા છે. અરાઉન્ડ ટોટલ 17 અવોર્ડ આપવામાં આવ્યા છે 1995 થી 2020. 20 પ્લસ 5 25 માંથી 17, એટલે વચ્ચે વચ્ચે ગેપ પડેલો છે. યુ કેન સી ધેટ. તો આપણો આન્સર છે બી 1 ઓનલી. ઓકે, લેટ અસ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 40. ફાઇન્ડ ધ કરેક્ટ પેર. નીચે 3 પેર આપેલી છે, એમાંથી કઈ સાચી છે આપણે જોવાની છે. ઓર્ગેનાઇઝેશન આપ્યા છે અને એના ફાઉન્ડર્સ આપ્યા છે. તો પહેલું છે ઇન્ડિયન નેશનલ લિબરલ ફેડરેશન, જેના ફાઉન્ડર સુરેન્દ્રનાથ બેનર્જી હતા. તો આ સાચી વાત છે. ઇન્ડિયન નેશનલ લિબરલ ફેડરેશન 1919માં સુરેન્દ્રનાથ બેનર્જીએ શરૂ કર્યું હતું, જે લિબરલિઝમ, મોડરેટ લિબરલિઝમ ને નેશનલિઝમ માટે ફેમસ હતા. ઓકે, 1910માં લિબરલ પાર્ટીનું ગઠન થયું હતું, અને 1918માં મોન્ટેગ્યુ રિપોર્ટ જ્યારે આવે છે ત્યારે મોડરેટ્સ અને એક્સ્ટ્રીમિસ્ટ આ બંનેની વચ્ચે ફાટ પડે છે, અને 1919માં જ્યાં મોડરેટ લિબરલ હોય છે આઈએનએલએફ મીન્સ કે ઇન્ડિયન નેશનલ લિબરલ ફેડરેશનની સ્થાપના કરે છે, જેની અંદર તેજ બહાદુર સાપરુ અને એક શાસ્ત્રી, આ બે વધારે
ફેમસ લીડર્સ હતા. જે સાપરુ હતા એમણે સાયમન કમિશનના વિરોધમાં ઓલ પાર્ટી કોન્ફરન્સની માંગ મીન્સ કે આઈડિયા આપ્યો હતો અને જેનાથી જ નહેરુ રિપોર્ટનું નિર્માણ થાય છે. ઓકે, સાપરુ અને શાસ્ત્રી જેવા નેતાઓએ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, ફર્સ્ટ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ જે 1930 નવેમ્બર અને જાન્યુઆરી 31 ની વચ્ચે થઈ હતી, 1931 ની વચ્ચે, એમાં ભાગ લીધો હતો. ઓકે, સેકન્ડ છે ઇન્ડિયન સોશિયલ કોન્ફરન્સ, ઇન્ડિયન નેશનલ સોશિયલ કોન્ફરન્સ પણ કહીએ છીએ એને. ઓકે, એનું જે સ્થાપના છે એમજી રણાદે, એટલે બીજું સ્ટેટમેન્ટ પણ સાચું છે. ઓકે, એમજી રણાદે અને રઘુરાથ રાવ આ બંને ભેગા મળીને કરી હતી, જેનું મેઇન કામ સોશિયલ રિફોર્મનું કામ હતું. જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનો એક સેલ હતો, એક યુનિટ હતું, ડિવિઝન હતું. ડિસેમ્બર 1887 થી એની શરૂઆત થઈ હતી. એનું ફર્સ્ટ સેશન બન્યું હતું મદ્રાસમાં. ઓકે, અને એણે ઘણા બધા મુદ્દા ઉપર કામ કર્યું હતું, જેમ કે ઇન્ટરકાસ્ટમાં લગ્ન થવા જોઈએ, પછી કુલિનિઝમ, કુલિનિઝમ એટલે હાઈ ક્લાસમાં જ લગ્ન થાય અથવા એની જ ક્લાસમાં લગ્ન થાય એના વિરુદ્ધ, અને પોલીગામી જે એકથી વધારે લગ્ન થાય એનો વિરોધ કર્યો હતો. અને એક ઓથ પ્લેજ મુવમેન્ટ પણ ચલાવી હતી ચાઇલ્ડ મેરેજની અગેન્સ્ટમાં. ઓકે, થર્ડ જે ક્વેશ્ચન છે ધ સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટી. આપને એમ લાગશે સર્વન્ટ એટલે નીચેનું ક્લાસનું કંઈક રિલેટેડ, એટલે આંબેડકર મે બી સાચા હોય, બટ આ રિયલ નથી. આના જે ફાઉન્ડર છે ગોપાલકૃષ્ણ ગોખલે છે, જે પુણેમાં 1905માં એની શરૂઆત કરે છે. ઓકે, તો અહીંયા આપણો આન્સર ફર્સ્ટ અને 2 સાચું કરેક્ટ પેલ છે, એટલે ડી 1 and 2 ઓનલી સાચો આન્સર છે. ઓકે, સો લેટ અસ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન 41.